જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. દર્શક મિત્રો, નેતા વિપક્ષના હોય કે પક્ષના કે પછી કોઈપણ સમાજના સામાજિક આગેવાન, જો તમે સરકાર અને તંત્રની સામે થયા તો સમજી લો ગયા સીધા અંદર. પછી ભલે તમારો આશય, તમારો ઉદ્દેશ્ય, તમારી વાત જનતાના હિતની હોય કે સમાજના હિતની હોય. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે 2 દિવસ પૂર્વે ભાજપના જ એક યુવા નેતા કે જેઓ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પણ છે, એમણે એસટી વિભાગને એક પત્ર લખ્યો અને તેમાં તંત્રની બેદરકારીને લઈ સિહોદ પાસેના ડાયવર્ઝનનું ધોવાણ થવાથી રસ્તો બંધ થતાં હવે 15થી 20 કિલોમીટરનો ફેરો ફરીને જવાનો વારો આવ્યો છે. ત્યારે એસટી વિભાગ દ્વારા વધારાના કિલોમીટરને લઈ જે એસટી વિભાગને પડતા આર્થિક ભારને મુસાફરો ઉપર નાખી ભાડામાં કરેલા તોતિંગ વધારાને પરત ખેંચવા માટે ડેપો મેનેજરને રજૂઆત કરી હતી. અને જો ભાડા વધારો પાછો નહીં ખેંચાય તો 5મીએ સવારે છોટાઉદેપુર એસટી ડેપોની તમામ એસટી બસ રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારતો પત્ર લખ્યો. ત્યારે આજે સવારે 7 કલાકે આ એસટી બસ રોકો આંદોલન કરવામાં આવે તે પૂર્વે જ ભાજપના આ યુવા નેતાને મળસ્કે પોલીસે તેના ઘરેથી અટક કરી લઈ ડિટેન કરી દીધો હતો. ગત વર્ષે 2.25 કરોડના ખર્ચે બનેલ ડાયવર્ઝન ધોવાયો. ફરી 4 કરોડ ઉપરાંતનો ખર્ચ કરી બનાવાયેલ ડાયવર્ઝન પહેલાં જ વરસાદમાં ધોવાઈ ગયો. જનતાના ટેક્સના પૈસા પાણીમાં ગયા. પ્રતિદિન હજારો લોકોને હાલાકી સાથે મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો. તેવામાં જનતાના નાણાંનો હિસાબ જનતાને આપવાને બદલે તંત્રના જવાબદારો સામે પગલાં લેવાને બદલે જનતા ઉપર વધુ આર્થિક બોજો નાખવામાં આવી રહ્યો છે. એસટી વિભાગ ખોટ ખાવા તૈયાર નથી, પણ જનતાને ખોટ જતી હોય તો જાય, જનતાનું જે થવાનું હોય તે થાય. આવા આરોપ પોલીસ મથકમાંથી બહાર આવેલા ભાજપના યુવા નેતા રાજેશ રાઠવાએ તંત્રને સરકાર ઉપર લગાવ્યા હતા. ફરી એકવાર પુષ્પા સ્ટાઇલમાં તીખા તેવર સાથે મીડિયા સમક્ષ વાત કરતા તેમણે શું કહ્યું, આવો જોઈએ. આજરોજ અમે જે અલ્ટિમેટમ આપ્યું હતું ડેપો મેનેજરને, છોટાઉદેપુરના ઘણા એવા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ તેમજ એવા દર્દીઓના રજૂઆતને ધ્યાનમાં રાખીને હું 2 દિવસ પહેલાં એક મારા લેટર પેડ પર રજૂઆત કરી હતી મેનેજર સાહેબને. પણ મને અને મારા જે આગેવાન મિત્રો હતા જે રજૂઆતના માટે આવ્યા હતા એ લોકોને સંતોષકારક જવાબ અમને ડેપો મેનેજર તરફથી નથી મળ્યો. તે અનુસંધાન અમે આજે બસ રોકો આંદોલન કરવાના હતા. પરંતુ આજે વહેલા સવારે 5 વાગ્યે જ પોલીસે મને મારા ઘરેથી ડિટેન કર્યા અને ડિટેન કર્યા બાદ ને પોલીસ સ્ટેશનમાં જ રાખવામાં આવ્યા. અને આટલું વળી તે કેટલું દબાણ, તંત્રની ઘોર બેદરકારીના લીધે જે ભારજ નદીનો ડાયવર્ઝન તૂટ્યો છે તો તમને પ્રેસ રિપોર્ટરોને બી તકલીફ પડે છે, પબ્લિકને બી તકલીફ પડે છે અને ઘણા ખરા આપણા જે નોકરિયાત વર્ગ છે નોકરિયાત વર્ગને બી તકલીફ પડે છે. મારું એક જ ધ્યેય કે આજનો જે કાર્યક્રમ હતો એને અનુસંધાન અને જે બસના જે ભાડા જે વધાર્યા છે સાહેબ કે જબરજસ્ત ભાડા વધારે છે, 20 થી 30 રૂપિયા ડાયરેક્ટ એના ભાડા કર્યા. તો સીધો તંત્રને પૂછવામાં આવ્યું ત્યારે તંત્ર પોતે ખોટમાં જવા નહીં માંગતું. જે સરકાર દ્વારા જે સંચાલિત તંત્ર છે એસટી બસ ડેપો નિગમ, એ ક્યારે પોતે ખોટમાં નહીં જવા માંગતી, પણ પબ્લિક ખોટમાં જાય એ એમને સ્વીકાર્ય છે. અને પબ્લિક ખોટમાં જાય કે પબ્લિકનું જે થવું હોય એ થાય એ એમનો એક ધ્યેય છે ડેપો મેનેજરનો. આગામી દિવસોમાં મારો એવો પ્લાન હશે, અમે પહેલાં તો જિલ્લાના સર્વોપરી કલેક્ટર મેડમ છે, કલેક્ટર મેડમને અમે મળીશું, કલેક્ટર મેડમને રજૂઆત કરીશું, આવેદનપત્ર આપીશું ભાડા બાબતે, તેમજ ભારજ નદીના ડાયવર્ઝન માટે બંને માટે અમે આવેદન આપવાના છે. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે, અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર.
મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.